તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? મજામાં તો હોય ને. આજે છે શનિવાર અને હનુમાન દાદાનો વાર કે નહીં છે હનુમાન દાદાનો વાર, પણ ગરમી બહુ પડે છે, વરસાદ આવતો નથી. પેલી સમસ્યા થયો. હવે તમને એમ થાય કે રાજુભાઈ ડાયરેક્ટ ક્યાં તમે ગરમી ઉનાળો વૃક્ષો વાવવા એવું ક્યાં શરૂ કરી દીધું એમ થાય ને. પણ મને એમ થાય છે કે વરસાદ થઈ જાવ જો થતો નથી તો થોડુંક આપણને પણ દુઃખ થાય. તો બને એટલા વૃક્ષ વાવવાના છે. પછી જે આપણે વાત કરવાની છે દવાની માહિતી દેવાની છે એ તો દેવાની છે. એ તો આજની તો કાલે દેવા છે, પણ એક સમય હોય, સમય વિયો જાય ત્યારે જાતો નથી. અમુક સમય હોય, તમારો હોય, મારો હોય. રેડી? મારો સમય શું એમ નથી કહેતો, રેડી? એ તો તમને ખબર છે કે મારો સમય છે કે નહીં. આ કોઈ આપણે હાથે વખાણ નથી કરવા. પણ એક વસ્તુ એટલી યાદ રાખજો કે વૃક્ષ વાવવા જરૂરી છે, ગરમીથી રહેવાતું નથી. એટલે ખાસ કરીને જેવો વરસાદ આવે, આંબો રોપી ગયો, જાંબુડો જે રોપો ની રોપી દેજો. ખાસ એક મારી આ સૂચના છે. રેડી? પછી હવે જે આપણે કરવાનું છે કે તમે ટાઇટલ હું જોયું કે ટાઇટલ તમે જોયું કે ફુલેવરના પાકમાં એક સારી દવા. રેડી? આ 3 દવા છે, વસ્તુ સારી છે. એક ખેડૂતને મેં આપ્યું હતું, અત્યારે ફુલેવર શરૂ થઈ ગયું. રેડી? મારી ટ્રીટમેન્ટ ટેકો ફુલેવર કમ્પ્લીટ થયો હોય તો કઈ રીતે હાલે. તો હવે પહેલા આપણે શરૂઆતથી કરી લઈએ કે આ દવા છે અનમોલ રતન છે. આ વસ્તુ સારી છે. આજનો આ 2 રિવ્યુ છે. જે ખેડૂત લઈ ગયા ને એ પાછી બોટલ લઈને કે રાજુ આ બોટલ તમે મને આપી હતી, અમારે પૂરી થઈ ગઈ છે, હવે અમારો ઉપયોગ કઈ રીતે કરવાનો. મેં કીધું હવે આનો જરૂર નથી. આ પાવામાં લે, સાટોમાં લે. ખેડૂત બોલે છે, તમે ઇન્સ્ટાગ્રામ વિડીયો બોલે છે અનમોલ રતન. હું લેવા કે ખેડૂતનું રિઝલ્ટ બોલી. રેડી? ખેડૂતની વાડીએ જવાનો આપણી પાસે સમય નથી. રહેશે તો કાલે વિડીયો પણ બનાવવાના છે. આપણું પ્લાનિંગ બહુ કાલનું અઘરું છે. કાલે છે રવિવાર, બપોર સુધી દુકાન ખુલ્લી હોય. તો આ વસ્તુ સારી છે. હવે કોઈ પણ ફુલેવર હોય કે કોઈ પણ શાકભાજી હોય, એની તમારે સાઇઝ વધારે, એનું પોટાશ વાળું, કેલ્શિયમ બોરોન એવું ખાતર હોય તો એ જ વસ્તુ છે આ ડીપે પ્લસ. એ ખેડૂતે ઉપયોગ આની પહેલા પણ કરેલો છે અને અત્યારે પણ કરવાના છે. કે ફુલેવર સારો ઉભો છે ને આપણે શરૂ પણ છે ને સારા ભાવે પણ આવે છે. પણ એને એક જે વસ્તુનો આપણે ઉપયોગ કરાવ્યો હતો જે અલગ રીતે. રેડી? ઘણી વખત એમ થાય કે આપણે ફુલેવરનું શું કહેવાય મતલબ સમય થઈ ગયો છે, સમય થઈ જાય ને કોઈ પણ વસ્તુ આવે નહીં તો મતલબમાં દડો હોય કે ઘાટ હોય તો મેં કીધું કે આ વસ્તુનો એક વખતનો ઉપયોગ કરજો. એને કર્યું એટલે જે વસ્તુમાં સાઈટું નથી, સાઈટમાં ઘણો ફેર છે. તો તમે કોબી ફુલેવર બનાવ્યો હોય, તમને શું કે આપણી વસ્તુ 60 કે 75 દિવસ થઈ ગયું છે, દડો બેઠો નથી, તો આનો ઉપયોગ કરી શકો છો. રેડી? આનો ઉપયોગ કરવાથી સાઇઝ ક્વોલિટી તો થાય છે, પણ મતલબમાં દડોને ઘા લાવવાનું પણ કામ કરશે. મતલબમાં સમય પહેલાં આપણે અમુક વસ્તુ હોય સમય પહેલાં આવી જાય એમ, તો આનું કામ સારું છે. આ રેડી? એક પપની એક પડી આવે છે. આ ગયા વર્ષે આપણે પુષ્કળ વેચે, જૂના વિડીયો જોશે ને ખબર હશે, K20 એમાં કાંઈ ઘટે નહીં. ગયા વર્ષે રીંગણીમાં તો આપણે પુષ્કળ પ્રમાણમાં વેચ્યું. રીંગણીવાળા લીધા હતા ને સામેથી પાછા આવતા કે ભાઈ મને આ K20ની પડ્યું આપી દો, 10 પપની કે 20 પપની. તો મને જે માહિતી દેવાની આપી દીધી. પણ ગરમી બહુ થાય છે. પહેલાં કીધું છું ને છેલ્લે કહું છું, વૃક્ષ વાવવા જરૂરી છે. કોઈ પણ મેસેજ કરી શકો છો અને કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો નીચે મોબાઈલ નંબર પણ આપેલો છે. તો